એકાદો શોટ હાલો મિત્રો, તો નવા વિડીયો બધા જ મિત્રો સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા ચોટીલા શામળ માતાજીના દર્શન કરવા માટે. તો ચાલો તમને સંપૂર્ણ અપડેટ આપું. બન્યા રહીજો બ્લોગમાં, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીધો. તો અહીંથી હવે માર્કેટ ચાલુ થઈ જાય ને તમને માર્કેટ બતાવું. જો અહીંયા રમકડાને ઘણું વસ્તુ વેચાય છે. માર્કેટ તો બહુ મોટી છે. માર્કેટ બહુ મોટી છે. ઓલામાં બતાવી દઉં. માર્કેટ મિત્રો બહુ મોટી છે, એટલા માટે થોડું થોડું હું કવરઅપ કરું છું. મોટા મોટા દિવાલિયાને મૂર્તિ પણ મળી રહી છે. અહીંયા સ્ટેટુ પણ પડે છે. આ કાળું મળી ગયો છે. અહીંયા હાલીને આવેલા હતા ભાઈ. તો ફાઇનલી હવે ચોટીલાનો ડુંગર દેખાઈ ગયો છે, જોઈ શકો છો. આજે ચોટીલાનો ડુંગર અહીંથી જ મિત્રો ડુંગરો ચડવાની શરૂઆત થાય છે. જોઈ શકો છો, અહીંથી જ ડુંગરો ચડવાનો હોય ચોટીલાનો. ચાલો હવે ચોટીલાનો ડુંગરો ચડીએ અને તમને બતાવીએ અને એનો ઇતિહાસ પણ જણાવીએ. ડુંગરો ચડતા જ પહેલાં જ અહીં માતાજીનું સ્થાનક આવે છે. ચાલો હવે ડુંગરો ચડવાનું અહીંયા ચાલુ કરી દીધું છે ધીમે ધીમે. અને મિત્રો ઠેર ઠેર જગ્યાએ હવે કચરા પેટીનું મસ્ત મજાનું આમ સાફ સફાઈનું અને ચોટીલા મસ્ત મજાનું રાખેલું છે. હવે થોડો ઘણો અહીંથી પણ તમને એકાદો શોટ બતાવી દઉં. અહીંથી અમે હવે ચાલીને જઈએ છીએ ધીમે 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 ધીમે. અને ઠેર ઠેર જગ્યાએ પાણીના પણ પરબ મૂકેલા છે. જય માતા. અહીંથી ચોટીલા ગામ દેખાય છે. અમે હવે ધીમે ધીમે ચાલ્યા જઈએ છીએ. થાક તો લાગે છે આ ભાઈને પણ. શું કરશું? જય માતા. આવું થાકી ગયો કે થાકી તો ગયા છે થોડા થોડા થાકી ગયા. ફાઇનલી તો હવે આપણે પહોંચી ગયા છે ડુંગર ઉપર. દર્શન કરીને આવી ગયા છે ને અહીંયા સેલ્ફી પોઈન્ટ આપણે ફોટા એક બે પાડીએ. જુઓ તમે, એક નંબર વ્યૂ આવે છે. કાળો ભૈરવ દાદાના પણ દર્શન થાય છે. અને જે સિંહ સાથેનો ઇતિહાસ જે જોડાયેલો છે એ હું તમને હવે ઇતિહાસ થોડો ઘણો જણાવવાનો છું. એ પહેલાં તમે અહીંયા લાઈવ દર્શન કરી શકો છો. અત્યારે તમે એક જેત મારી સામે નિહાળી શકો છો. ચાલો થોડો ઘણો ઇતિહાસ પણ હું જણાવી દઉં. તો ચાલો મિત્રો, તો આપણે જાણીએ ચોટીલાનો ઇતિહાસ. રાત્રે પણ ડુંગર ઉપર કોઈને રહેવા નથી દેતા. પૂંજારી સહિત આરતી કરીને નીચે ઉતરી જાય છે. આનો ઇતિહાસ છે હજારો વર્ષ જૂનો. ખાલી નોરતામાં 10 જમણથી પૂંજારીને 5 જણાને માતાજી મંજૂરી આપે છે. અને ચોટીલાના પગથિયાની વાત કરીએ તો 635 પગથિયા છે ચોટીલાના ડુંગર ઉપર ચડવા માટેના. અહીંયા માતાજીના 2 મુખ કેમ છે? હજારો વર્ષ પહેલા અહીંયા છંડ અને મૂંડ નામના 2 રાક્ષસ અહીંયા રહેતા હતા. એટલે જ ત્યાં ચોટીલાના ડુંગર ઉપર 2 મુખવાળી ચાઉંડામાં કહેવાય છે. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.
પણ તમને દર્શન કરાવું. સાથે સાથે અહીંયા પણ માતાજીના દર્શન કરાવું લાઈવ તમને. તમે પણ લાઈવ ઇતિહાસ સાથે દર્શન કર્યા હોય તો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી જય સમા ભૂલતા નહીં.